નમસ્કાર મિત્રો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર ઘણા બધા MCQ સોલ્વ કર્યા છે અને એ MCQ તમે બધા ખૂબ સારી રીતે સમજી અને તૈયાર કર્યા છે। મિત્રો તમે પણ જે સાહિત્ય તમે વસાવ્યું છે એ વસેલા સાહિત્યમાંથી એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો। ચલો મિત્રો આજે પણ આપણે થોડા MCQ સોલ્વ કરવા છે અને એ MCQ પણ મિત્રો જે તે પરીક્ષાની અંદર પૂછાયેલા છે। મિત્રો પહેલો પ્રશ્ન, ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને આંટાની સંખ્યા 3000 છે। મિત્રો ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા એટલે અંદરની ત્રિજ્યા એટલે આંતરિક ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા એ બેનો સરવાળો કરીને 2 વડે ભાગેલું છે એને કહેવાય સરેરાશ ત્રિજ્યા। એટલે આ આંટાની સંખ્યા 3000 છે, તેના અંદરના ભાગમાં રહેલ સોફ્ટ આયનની સાપેક્ષ પરમિયાબિલિટી 2000 છે। તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અંદરના ભાગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? મિત્રો આપણે જે સોલેનોઇડ કે ટોરોઇડ ભણ્યા છીએ ને એની અંદર મિત્રો શૂન્યાવકાશ રાખેલો, એટલે આપણે એના દરેક સૂત્રની અંદર આપણે શૂન્યાવકાશની પરમિયાબિલિટી વાપરીએ। હવે આ ભાઈ શું કહે છે? ટોરોઇડની અંદર સોફ્ટ આયન ભરેલું, નરમ લોખંડ, સોફ્ટ આયન એટલે નરમ લોખંડ ભરેલું। એટલે મિત્રો હવે આપણું જે સૂત્ર છે ખરેખર B = μ0 n × I, ખરેખર ટોરોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય, પણ હવે તમે આ સૂત્ર વાપરી શકતા નથી, કારણ ટોરોઇડના ભૂંગળામાં હવે સોફ્ટ આયન છે તો તમારે એની પરમિયાબિલિટી ધ્યાનમાં લેવી પડે। એટલે અહીં ગાડી આ સૂત્રની અંદર આવો ફેરફાર થઈ જાય। મિત્રો મ્યુ શું છે? તો સોફ્ટ આયનની પરમિયાબિલિટી। ચલો મિત્રો ઓકે, હવે મિત્રો આ સૂત્ર આવું થઈ જાય B = μ * n × I / 2πr। આ એની સરેરાશ ત્રિજ્યા છે। હવે આપણું ટોરોઇડ મિત્રો આવું છે, એટલે આ ત્રિજ્યા જે છે અહીંયા આ અક્ષ પાસે એ આપણી આ સરેરાશ ત્રિજ્યા। હવે મિત્રો મ્યુ જે છે એ તો સોફ્ટ આયનની પરમિટિવિટી છે। હવે મિત્રો હું જાણું μr = μ/μ0, આને કહેવાય સાપેક્ષ પરમિયાબિલિટી, આને કહેવાય સાપેક્ષ રિલેટિવ પરમિયાબિલિટી is therefore μ = μ0 * μr થશે। તો મિત્રો μ ની જગ્યાએ μ0 * μr મૂકીએ તો આપણું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? B = μ0 μr n × I / 2πr। ચલો મિત્રો ઓકે છે, તો μ0 ની કિંમત જાણીએ છીએ 4π × 10⁻⁻⁷। μr ની કિંમત આપેલી છે મને 2000, μr ની કિંમત 2000 એટલે 2 × 10⁻³ આટા 3000 આપ્યા છે, 3 × 10⁻³ અને ગુણ્યા મને વિદ્યુત પ્રવાહ આપ્યો છે 1 એમ્પિયર અને ભાગ 2π ત્રિજ્યા આપેલી છે મને, ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર, 10 × 10⁻³
2 એટલે 10 રેઝ ટુ -1 આવશે આ 10 રેઝ ટુ -1 ચલો મિત્રો પાઈ પાઈ ઉડી ગયા આ બગડો બગડો નીકળી ગયો તો મિત્રો આપણી પાસે વધ્યું જો એટલો 4 વધ્યો છે અને આ 3 વધ્યા છે પેલો તો 1 છે 4 તરી 12 ઘાતાંક જોઈ લઈએ 10 રેઝ ટુ -1 ઉપર જશે 3 દુ 6 અને 1 7 આ પ્લસ છે માઈનસ છે બધું કેન્સલ બાકી કશું વધતું જ નથી b = 12 30 ચલો મિત્રો ખ્યાલ આવી ગયો છે તો મિત્રો આ એક નવો કોન્સેપ્ટ છે મિત્રો આગળ પણ આપણે k ડાયરેક્ટલી કચરા k = એપ્સિલોન બાય એપ્સિલોન નોટ જોઈએ આ છે એપ્સિલોન r સાપેક્ષ પરમિટિવિટી આ છે સાપેક્ષ પરમિયાબિલિટી આવું ક્યારે કરવાનું છે કે જ્યારે આ ભૂંગળાઓની અંદર આ ટોરોઇડ કે સોલેનોઇડ હોય એની અંદર શૂન્યાવકાશ ન રાખતા કોઈ માધ્યમ ભરેલું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો ચાલો મિત્રો ઉતારી લો તો હવે ચલો જો આગળ ચલો એક બીજો પ્રશ્ન પૂછેલો છે જો મને એક ચિત્ર દોરીને આપેલું છે એક ચિત્ર આપેલું છે આ જો માની લો કે તારનો P બિંદુ છે આ તારનું માની લો કે Q બિંદુ એની બિલકુલ મિડલમાં આ O લખેલું છે અહીંથી આટલું અંતર -a/2 છે અને અહીંયાથી આટલું અંતર +a/2 મને ચિત્રમાં દોરીને આપેલું છે બરાબર છે હજી તાર તો છે અથવા તો તારની અક્ષ દોરી રાખી બરાબર છે હવે મિત્રો મને પ્રશ્ન શું છે મિત્રો ધ્યાનથી વાંચું છું કોઈ એક પરિપથનો સુરેખ PQ ભાગ આ PQ ભાગ x અક્ષ ઉપર x બરાબર -a/2 થી x બરાબર +a/2 પર સંપાત થયેલો છે આ પરિપથનો કોઈ ભાગ છે એટલે કે વાહકનો ટુકડો અને આ ભાગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય આ ભાગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો PQ ભાગને લીધે x બરાબર પ્લસ a બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું શું કીધું છે આ PQ ભાગને લીધે x બરાબર પ્લસ a એટલે મિત્રો પ્લસ a અહીંયા આવશે કે x બરાબર પ્લસ a બિંદુ છે અહીંયા આવશે તો મને શું કહે છે આ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું 0 આપેલું બિંદુ ક્યાં છે તારની અક્ષ પર તો આવા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય મિત્રો શૂન્ય થઈ જાય તો મિત્રો કેટલાક પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નોની અંદર આપણે મથ્યા વગર એના જવાબો મૂકી શકીએ ચાલો મિત્રો આગળ પ્રશ્ન લઉં છું મને એક આકૃતિ આપેલી છે અને એ આકૃતિ મિત્રો કઈ આવી હતી આ મિત્રો એક પોણી રિંગ છે એની અંદરથી આમોથી I જેટલો વિદ્યુત પ્રવાહ બતાવેલો હતો એ વિદ્યુત પ્રવાહ આમ થઈ અને મિત્રો આમ નીકળી જાય લૂપમાં અને એ પ્રવાહ અહીંયાથી આમ વહેતો મિત્રો મને પ્રશ્ન શું પૂછ્યો છે અહીંથી આ અંતર r છે અહીંથી ટૂંકમાં
પેલું વલય જે આપી રિંગ આપી છે એની ત્રિજ્યા. પણ મિત્રો અહીં કઈ તાર નથી આનો તાર નથી જો હો આ ડોટેડ લાઈન દોરી એનો તારનો ભાગ નથી. આ મિત્રો પ્રશ્ન શું પૂછ્યો? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તારમાંથી I પ્રવાહ પસાર કરતા O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે. મિત્રો તાર કેટલા દેખાય જો આ બીજો અને આ ત્રીજો. મિત્રો આ તાર નથી હો, આ જે ચોકડીએ ચિત્ર દોર્યું છે, પણ મિત્રો આરો તાર નથી. આ તો આ એંગલ બતાડવા માટે આરો પણ તાર નથી. આવું છે. તો મિત્રો આની અંદર મને 3 તારો દેખાય છે. નંબર 1 આરો તાર, નંબર 2 આ કોણા ભાગની લૂપ અને નંબર 3 મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ કે આની અંદર જો આ તારને હું ધ્યાનમાં લઉં આ તાર, તો આ O બિંદુ જે છે આ તારની તો અક્ષ ઉપર છે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર B1 કહી દઉં તો આનું ચુંબકીય ક્ષેત્ર તો 0 હશે. હવે મિત્રો ચલો આનું ચુંબકીય ક્ષેત્ર, હવે આ કોણા ભાગની લૂપ આપેલી તો આનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે B = B2 કહી mu0 I into theta upon 4 pi into capital R. આપણું ઓરિજિનલ સૂત્ર કેપિટલ R છે, તો અહીં ગઈ કેપિટલ R મૂકું છે, તમને ખ્યાલ આવે કેપિટલ R આપણું આ સૂત્ર. ચાપના કારણે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો મને કોણા ભાગની ચાપ આપેલી, તો કોણા ભાગની ચાપ આપેલી છે તો B2 = mu0 I upon 4 pi into small r અને થીટા ની કિંમત કેટલી મૂકું 3 pi by 2 પોણી 4. એટલે આટલો એંગલ લેવો પડશે મારે, આવડો મોટો એંગલ r pi by 2 એટલે આ 3 pi by 2 થશે. એટલે ચલો pi ઉડી ગયા તો B2 = mu0 I અને પેલો તગડો આગળ અને ભાગ્યા r નો 4 દુ 8 r થશે. આ B2 આવ્યું. હવે B2 મળ્યું એટલે મિત્રો B3 ની દિશા જોવી પડે. હવે જો મિત્રો વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં છે. વહેતો પ્રવાહ જે છે વહેતો પ્રવાહ એ વિષમઘડી દિશામાં થયો, વિષમઘડી દિશામાં થયો તો આ બહાર નીકળતી દિશામાં હશે, બહાર નીકળતી દિશા. હવે મિત્રો જો હવે આ જો સુરેખા છે, આ બિંદુ એને લંબ થઈ ગયો. હવે મિત્રો આ બિંદુ પાસે આનું ચુંબકીય ક્ષેત્ર કેવી થશે તો પ્રવાહધારિત તારને મારા હાથમાં પકડી લો. હવે O બિંદુ અહીંયા છે તો મિત્રો જો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આમ બહાર નીકળશે, પ્રવાહની દિશામાં મૂળ રાખો તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા તો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર બહાર આવે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર કયો આવવાનું બહાર, તો આ B3 બહારની દિશામાં છે. તો B3 હશે કેટલા તો મિત્રો ધ્યાન. હવે આ તાર જે છે એ ધ્યાનથી અહીંયાથી એને કોઈ છેડો બતાડ્યો નથી, અહીંયા એને કોઈ છેડો બતાડ્યો નથી. સમજો વાતો, અહીંયા કોઈ એને છેડો બતાડ્યો નથી. એટલે હવે આ બિંદુને મારે તમારી જોઈન કરવું પડે ને, પણ છેડો નથી બતાડ્યો એનો અર્થ શું થયો કે પાય 2 અને આ બાજુ તો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો મિત્રો આપણું ખરેખર સૂત્ર લાવવું છે જો mu0 I upon 4 pi y into sin theta 1 plus sin theta 2 આવું. આ પરિમિત લંબાઈના તાર માટેનું સૂત્ર હતું. હવે આ બાજુ θ1 એ θ1 તો મળવાનું નથી, એટલે મિત્રો અહીં કઈ શું થઈ જશે જો mu0 I upon 4 pi નમંતર કેટલું તો કે આ અહીં તો sin 0 આ બાજુ તો 0 છે, sin 0 ની કિંમત કેટલી 0 અને આ બાજુ શું થશે sin pi by 2. ખ્યાલ આવે તમને કે અહીંથી તમે આને જોઈન કરવા જો છેડો બતાડ્યો નથી મને, એટલે ટૂંકમાં આ તારો જે છે એ મિત્રો અનંત લંબાઈનો છે. એટલે એ ઘડી sin pi by 2 આવશે, sin pi by 2 ની કિંમત
1 theta 1 બરાબર 0 theta 2 is equal to pi/2 તો આટલું ચુંબકીય ક્ષેત્ર એ પણ બહાર તરફ આવશે તો મિત્રો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે B1 તો 0 આ બહાર અને આ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર is equal to B1 plus B2 plus B3 B1 તો મૂકવાની જરૂર નથી mu 0 I upon 8R અને વત્તા mu 0 I upon 4 pi R હવે મિત્રો જે પ્રકારે વિકલ્પ આપેલો હોય એ પ્રમાણે તમારે આને કોમન કાઢવાનું વિકલ્પ આવો જ હશે એવું નહીં કરે આમાંથી ઘણું બધું બહાર નીકળે એવું છે એટલે એ પ્રમાણે આપણે એનો જવાબ ભરવાનો ચલો મિત્રો મૂળ વસ્તુ છે આ પ્રશ્નને સમજો બસ ચલો મિત્રો ઉતારજો તારે મિત્રો આ ચેપ્ટરમાંથી ચિત્રો વાળા પ્રશ્નો બનાવો છે હા મિત્રો જો મને એક ચિત્ર દોરી નાખેલું છે એક ચિત્ર દોરી નાખેલું છે જોજો તો પહેલું ચિત્ર આવું દોરી નાખેલું છે એક તાર છે અહીંયા એક બીજો ત્રાસો તાર છે આની અંદરથી I પ્રવાહ આનીથી અંદરથી I પ્રવાહ અહીં ગાડી એક P બિંદુ આવે આ પહેલું ચિત્ર બીજું ચિત્ર આવું આપેલું છે બીજું ચિત્ર એક તાર આમ આપેલો છે બીજો તાર આમ આપેલો છે અને ત્રીજો તાર આમ આપેલો છે આમોથી વહેતો પ્રવાહ અને આમોથી અહીં ગણી એક P બિંદુ આવે મિત્રો આ P બિંદુ એવું છે કે જે તારથી સમાન અંતર ત્રીજું ચિત્ર મને આવું આપેલું છે અહીં ગણી P બિંદુ અને ચોથું ચિત્ર મને આવું આપેલું છે એક તાર આમ છે બીજો તાર આમ છે આમોથી વહેતો પ્રવાહ આ દિશામાં બતાડ્યો છે અને અહીં ગાડી એક બિંદુ મિત્રો મને પ્રશ્ન બે પૂછી શકે નંબર 1 હવે મને પ્રશ્નો જે પૂછાય નીચે આપેલ ચાર તારમાંથી સમાન પ્રવાહ પસાર કરવા સમાન પ્રવાહ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ કયા ચિત્રમાં હશે આવો પ્રશ્ન કદાચ આવો પણ પ્રશ્ન પૂછી શકે કે સૌથી ઓછું સામું હશે અથવા તો શૂન્ય સામું હશે તો મિત્રો પહેલા ધ્યાનથી સમજી લો કે આનું પહેલા ચિત્રની અંદર જે P બિંદુ આપેલું છે એ P બિંદુ મિત્રો અહીંયા નથી અહીંયા મારી ભૂલ છે આ P બિંદુ અહીંયા એટલે જો પહેલી આકૃતિની અંદર મને એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ આ P બિંદુ આ તારની અક્ષ પર છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર છે હવે માત્ર આનું ચુંબકીય ક્ષેત્ર મળશે આ તારનું અહીંયાથી આટલું બાય જેટલું લંબ અંતર લઈ લો તો મને એનું ચુંબકીય ક્ષેત્ર છે તે મળવા બરાબર છે હવે જો આ ત્રીજી આકૃતિ એવી સૂચવે છે કે આનું તો ચુંબકીય ક્ષેત્ર 0 છે આનું ચુંબકીય ક્ષેત્ર મળશે મિત્રો હું ફરી કહું છું તારથી P બિંદુ સમાન અંતરે છે એવું વિચારો બરાબર હવે જો અહીંયા વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત પ્રવાહ આમ ગયો આ વિદ્યુત પ્રવાહ આમ ગયો P બિંદુ આપણું અહીંયા હવે મિત્રો ધ્યાનથી આ તારની અક્ષ પર P બિંદુ પડી ગયું એટલે આનું ચુંબકીય ક્ષેત્ર તો 0 હશે હવે મિત્રો જો આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર આવે એટલે આનું અંદર જશે અને આનું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર જો અહીંયાથી આમ બહાર આવશે મિત્રો આ ખબર પડવી જોઈએ તમને કે અહીંયા તમે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ જશે એટલે એનો સ્પર્શક આવશે અંદર એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ પણ અહીંયા જો હવે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ આવશે એટલે આનો સ્પર્શક આવશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર ગયું આનું ચુંબકીય ક્ષેત્ર બહાર આવ્યું એનો અર્થ શું થયો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘણું બધું ઘટી જવાનું અને મિત્રો હું કહું છું કે જો આ P બિંદુ આ તારથી સમાન અંતરે હોય અને એંગલો બધા હરખા રહેતા હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 પણ થઈ જાય
હવે આ ચિત્ર જોયું મિત્રો, જો બંને તારમાંથી વહેતો પ્રવાહ સરખો છે. હવે મિત્રો આ પી બિંદુ અહીંયા, તો અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર જે છે અંદર તરફ જશે. હવે જો અહીંયાથી આનું આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આ આવવાની, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર, તો આનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર જશે, આનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર જશે. એટલે ત્રણ આકૃતિમાંથી સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર બી મેક્સિમમ આ ચોથી ચિત્રની અંદર આને મળશે. જો આનો મળશે, પણ આને તો બે તારનું મળશે અને બંનેનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. એટલે સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર આ ચિત્રની અંદર જોવા મળે છે. એટલે મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો હોય. જો મને એક વાહક તાર આપો, એમાં વહેતો પ્રવાહ આમ છે. હવે બીજો વાહક તાર આપી દો, એમાં વહેતો પ્રવાહ આમ છે. આ ઉત્તર છે, આ દક્ષિણ છે, પૂર્વ છે, પશ્ચિમ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. કયા ચરણમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? કયા ચરણમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે? વિચારો. તો મિત્રો આપણે શું કરવાનું છે? અહીં ગાડી તમે પી બિંદુ ધારી, અહીંયા પી બિંદુ, અહીંયા ક્યુ બિંદુ, અહીંયા આર બિંદુ અને અહીંયા એસ બિંદુ. હવે તમારે કરવાનું શું? આ તારને આમ પકડી, આ તારને આ ઊભો તાર જે છે એને તમે પ્રવાહ અંગૂઠાની દિશામાં રાખો. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ જવાની, એટલે અહીં ગાડી ચુંબકીય ક્ષેત્ર અંદર, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર. કયા તારનું? આ ઊભા તાર. હવે જો આ તારનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આ મારી આગળ, બરાબર, અહીંથી આમ બહાર આવવાની, તો આ તારનું ચુંબકીય ક્ષેત્ર બહાર અને અહીંયા પણ બહાર. ખ્યાલ આવે છે તમને? હવે મિત્રો આ તારની અંદર આમ કરું, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખું, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખું, તો મિત્રો ધ્યાનથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ જશે, અહીંયાથી આ બિંદુ વિચારો, એસ બિંદુ, અહીંયાથી આમ જશે, આમ જશે, તો એનું ચુંબકીય ક્ષેત્ર જે છે મિત્રો, ફરીથી કહું છું, એનું ચુંબકીય ક્ષેત્ર અંદર જશે. અને અહીં જો અહીંયા શું થશે? આ ચુંબકીય ક્ષેત્ર રેખા ફરી અને અહીંથી હું બહાર નીકળશે, એટલે અહીં ગાડી ચુંબકીય ક્ષેત્ર આવશે બહાર. હવે જો અહીંયા વિચારીએ તો આનું ચુંબકીય ક્ષેત્ર જશે અંદર અને અહીંયા કેવું આવશે? તો કે બહાર. બહાર છે, બહાર છે, અંદર છે, અંદર છે. તો મિત્રો ધ્યાનથી આ બંને ચરણો એવા, બીજું ચરણ અને ચોથું ચરણ, જેની અંદર ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ હશે. એકનું અંદર તરફ હશે તો બીજાનું બહાર તરફ હશે. અને અહીંયા જો અંદર અને બહાર, અંદર અને બહાર. તો મિત્રો આ બે ચરણોમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય પણ હોઈ શકે. મિત્રો હું ફરી કહું છું કે આ તમે કયા બિંદુ ધારેલા છે, ક્યાં ધારેલા છે એના ઉપર આધાર. હા, શક્યતા છે અહીં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોઈ શકે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોઈ શકે, અહીં મહત્તમ હોઈ શકે, અહીં મહત્તમ હોઈ શકે. તો મિત્રો આપણે કેટલાક પ્રશ્નો પૂછાય તો તમને ઓપ્શનની અંદર એવી બધી વિગતો આપેલી હશે. ખૂબ સારો પ્રશ્ન છે. અને મિત્રો JEE અને NEET જેવી પરીક્ષામાં તો આવા જ પ્રશ્નો હોય છે કે જેની અંદર તમારે કેલ્ક્યુલેશન બહુ ઓછી કરવી પડે. મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ચલો મિત્રો આગળ વધું છું, જરા આગળ વધું છું. મને પ્રશ્ન આપેલો છે, કઈક આવો છે. અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર. આ એનું છે, આ એનું ત્રિજ્યા. પ્રશ્ન ખબર પડી જ ગઈ હશે. O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મિત્રો જો O બિંદુ આ તારની અક્ષ ઉપર થયું એટલે આનું ચુંબકીય ક્ષેત્ર તો ગયું B1 બરાબર છે. હવે આ અર્ધવર્તુળાકાર ચાપ આવી
તો અર્ધવર્તુળાકાર ચાપનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આને v2 કહી દો v2 બરાબર μ0 I into θ upon 4 pi into small r और थीटा की कीमत कितनी થશે तो पाई तो b μ0 I into pi भाग्या 4 pi into r pi pi μ0 I upon 4r b2 ની કિંમત મળી ગઈ હવે મિત્રો એની દિશા જો વહેતો પ્રવાહ છે એ વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં થયો તો ચુંબકીય ક્ષેત્ર બહાર હવે જો અહીંયાથી આવ્યું અંતર આ જેટલું હશે આ સુરેખા આનું ચુંબકીય ક્ષેત્ર 0 ના થાય આ y જેટલું અંતર થઈ ગયું પણ આ છેડા ઉપર આવી ગયો એટલે v3 is equal to μ0 I upon 4 pi y ની જગ્યાએ r into sin 0 વત્તા sin 90 હમણાં જ આપણે આગળના એક પ્રશ્નમાં વાત કરી આ બાજુ 90 નો ખૂણો બનશે જો અનંત બનશે આ બાજુ 0 બનશે એટલે આ યો બંધ થશે એટલે આ તો એમનું એમ જ રહેશે v3 is equal to μ0 I upon 4 pi r હવે મિત્રો જો વહેતો પ્રવાહ આનું ચુંબકીય આ ચુંબકીય ક્ષેત્ર મારી આગળ લો ઓ બિંદુ ઉપર એટલે ક્ષેત્ર રેખા આમ થઈ ઓ માંથી બહાર નીકળશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર બહાર આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તો બેનો મિત્રો સરવાળો કરી નાખો જવાબ તો b1 b પરિણામી ચુંબકીય ક્ષેત્ર μ0 I upon 4r plus μ0 I upon 4 pi into small r હવે જે પ્રમાણે જવાબ આપ્યો હોય એ પ્રમાણે મિત્રો આપણે ટેલી કરવાનું ચલો મિત્રો ઉતારો હવે જો હવે તમારી સમક્ષ મેં બે પ્રશ્નો મૂકેલા છે તેમાંનો આ પ્રશ્ન જોઈએ હવે મિત્રો મને ચિત્ર દોરી છે આ ચિત્રની અંદર કેટલા બધા વાહક તાર છે જો આ પહેલો વાહક તાર છે બીજો વાહક તાર આ બધા તારો 1 2 3 4 5 6 7 8 9 પછી અનંત આગળ હાઉસ સ્ટ્રક્ચર ચાલુ છે હવે મિત્રો જો આ P બિંદુ પાસે મારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે P બિંદુ પાસે બરાબર ધ્યાનથી સમજી લેજો તો મિત્રો P બિંદુ જે છે એ આ તારની તો અક્ષ ઉપર આવે એટલે આ તારનું ચુંબકીય ક્ષેત્ર છે આ તારની પણ અક્ષ ઉપર હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર છે આ તારની પણ અક્ષ ઉપર હશે એટલે ચુંબકીય ક્ષેત્ર છે હવે જો આ તારની પણ અક્ષ ઉપર હશે એટલે ચુંબકીય ક્ષેત્ર ગયું આ તારની પણ અક્ષ ઉપર હશે એટલે ચુંબકીય ક્ષેત્ર ગયું ટૂંકમાં આ જે તારો છે એ તારના ચુંબકીય ક્ષેત્રો તમને મળવાના નથી જીરો થઈ જશે તો હવે તમારી પાસે કયા તારો વધ્યા તો એકાકાર અને એકાકાર ખ્યાલ આવે છે તો મિત્રો જો એને એંગલ લખી નાખો આ 30 ડિગ્રી આ 30 આ P બિંદુ અહીંયા છે અને અહીંથી આવ્યું લંબાંતર જે છે એ આપેલું છે તો મિત્રો આ તારનું ચુંબકીય ક્ષેત્ર આ તાર આ 2 નંબરના તારનું ચુંબકીય ક્ષેત્ર શોધવા જો તો B is equal to μ0 I upon 4 pi y into sin 30 વત્તા sin 30 થશે θ1 sin θ1 plus sin θ2 બરોબર આ તારનું ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે તો y ની જગ્યાએ મિત્રો a મૂકવો પડશે નંબર a જેટલું હવે એટલે આ સૂત્ર આવું થઈ જશે મિત્રો B is equal to μ0 I upon 4 pi a into 2 sin 30 આવું થશે sin 30 ની કિંમત કેટલી તો કે 1/2 1/2
એટલે 1/2 બગડો એ કેન્સલ થઈ જશે તો b mu 0 I upon 4 pi a આનું ચુંબકીય ક્ષેત્ર થશે p બિંદુ પાસે. હવે મિત્રો એની દિશા જે ચાલો જોવા જઈએ તો એની દિશા જે છે આ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતું હશે. ખ્યાલ આવે છે? આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. આ અંદર હવે મિત્રો જો આ તારનું ચુંબકીય ક્ષેત્ર 0 છે. હવે તમારે આ તાર ધ્યાનમાં લેવો પડે. હવે આ તાર તમે ધ્યાનમાં લો તો મિત્રો જો અહીંયાથી આ લંબનતા રાખવું હશે કે જેટલું આઈ છે જેટલું આપેલું છે. હવે મિત્રો જો એનો ખૂણો તો 30 નો 30 જ લેવાનો. એટલે અહીં આગળ 2 sin 30 એમ નું લેવાનું. એટલે આને માની લો કે હું b1 કહું. આને b1 આ b1 હવે b2 કેટલો આવશે તો જો mu 0 I upon 4 pi. હવે અંતર કેટલું લેવાનું તો I છે into 2 sin theta તો આવવાના જ છે 30 આવવાના જ છે. આ ખૂણો તો એનું એ દેવાનો છે એટલે 2 sin 30 તો એમના એમ એટલે 1/2 2 સાથે કેન્સલ એટલે એ તો જતો રહ્યું. એટલે મારી પાસે b2 નો જવાબ આટલો આવશે. પણ મિત્રો આનું ચુંબકીય ક્ષેત્ર OP બિંદુ અહીંયા એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ફરી અને અહીંથી આમ બહાર આવવાની એટલે એનો સ્પર્શક આવશે બહાર તરફ. એટલે આ ચુંબકીય ક્ષેત્ર બહાર હશે. ખ્યાલ આવે છે? હવે મિત્રો જો આ તો અંતર કેટલું 4a જો ડબલ કરી દો અંતર 4a તો મિત્રો એનો જવાબ આટલો આવશે b3 mu 0 I upon 4 pi into 4a આવશે. આ કઈ વેલ્યુ આવશે અંદર. હવે જો આનો પ્રવાહ અને આનો પ્રવાહ તો એક દિશામાં એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવશે. વળી પાછો ઉપરનો તાર તમે લેશો તો એનો b4 mu 0 I upon 4 pi into 8a આ બહાર તરફ આવશે. તો મિત્રો માની લઈએ કે હું અંદરની દિશાને ધન ગણું. અંદરની જે દિશા છે એને હું ધન ગણું અને બહારની દિશાને ઋણ ગણું. તો મિત્રો જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો mu 0 I upon 4 pi a આ અંદરની દિશાને ધન લીધી. હવે જો આ માઈનસ mu 0 I upon 4 pi into twice a. चलो आ अंदर એટલે પ્લસ mu 0 I upon 4 pi into 4a. चलो माइनस mu 0 I upon 4 pi into 8a અને પછી પ્લસ એમ પદો આવી જશે કારણ કે અનંત લંબાઈ સુધીનું છે. તો મિત્રો ધ્યાન તો b ચલો mu 0 I upon 4 pi a ને કોમન લઈએ કારણ કે આ પદો તો બધામાં હશે. એટલે અહીંયા શું આવશે મિત્રો જો 1 minus 1/2 plus 1/4 minus 1/8 plus so on આવી શ્રેણી આવશે. ખ્યાલ આવે મિત્રો? તો મિત્રો આ શ્રેણીનો જવાબ જે છે એ શ્રેણીનો જવાબ બરાબર ધ્યાન આ શ્રેણીનો જવાબ કેવી રીતે મળે છે તો મિત્રો ધ્યાનથી Sn is equal to a ભાગ્યા 1 plus r સૂત્ર. આ તમારી યાદ રાખો. એ શું છે આ શ્રેણીનું પહેલું પદ અને r શું છે આ બે પદો વચ્ચેનો તફાવત. એટલે મિત્રો શું થાય તો b is equal to જો mu 0 I upon 4 pi a into જો એ પહેલું પદ એટલે 1 ભાગ અહીં ગળી આવશે 1 plus r 1 plus એટલે 1 m નો m plus એટલે આ બંનેનો ડિફરન્સ 1/2. તો મિત્રો કેટલું થશે b is equal to mu 0 I upon 4 pi a અને કૌંસમાં અહીંયા 1 અહીં ગળી આવશે 3/2 આવશે 3/2 પેલો બગડો જશે ઉપર એટલે e is equal to
મ્યુ 0 I upon 4 pi a અને 2/3 આવશે. આ બબડો નીકળી ગયો એટલે 3 નું 6 થશે એટલે મ્યુ 0 I upon 6 pi into a થશે. મિત્રો આ સૂત્ર તમે તૈયાર કરજો. ચલો મિત્રો ખૂબ સરસ પ્રશ્ન હતો. તારો જરા હવે બોર્ડની અંદર પ્રશ્ન મૂકેલો છે. અહીંયાથી એક તાર અનંત લંબાઈનો છે. આ તાર જે છે મિત્રો અનંત લંબાઈનો છે. હવે જો એ તાર અહીંયાથી આમ પછી અહીંયાથી વક્ર અને અહીંથી તાર સીધો થઈ ગયો. અહીંયા અનંત મિત્રો કેટલીક વસ્તુ દોરવામાં નહીં આવે એ તમારે સમજવાનું. આ અનંત લંબાઈનો તાર આવે આ બાજુ પર પણ અહીંયા પોક્યુ મારે. હવે અહીં ગાડી આ ખૂણો થયો તો મિત્રો ધ્યાન મને પ્રશ્ન પૂછ્યો છે O બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. O બિંદુ પાસે તો મિત્રો જો 3 તારો થયા. આ એવો એક તાર, આ તારનો આ છેડો થયો, અહીંયાથી આ છેડો લે એટલે આ અર્ધ અનંત લંબાઈનો તાર થયો. એ જ પ્રમાણે આ છેડો અહીંયા આ અર્ધ અનંત લંબાઈનો તાર થયો તો એનું ચુંબકીય ક્ષેત્ર આ તાર આને 1 કહો, આને 2 કહો અને આને 3 કહો. તો 1 નું ચુંબકીય ક્ષેત્ર B1 મ્યુ 0 I upon 4 pi અંતર કેટલું તો કે a જેટલું ઇન્ટુ હવે મિત્રો ખાસ હવે શું થશે આ બાજુ તો થીટા બરાબર 90 થીટા બરાબર 90 અને આ બાજુ શું છે 0. ખ્યાલ આવ્યો મિત્રો? તો 0 થશે તો sin 0 ની કિંમત તો 0 sin pi by 2 means 1 એટલે આનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આટલું થશે. હવે એ આને તો આને એવી પરિસ્થિતિ તો પછી આપણે પહેલા એ જોઈ લઈએ કે આનું B3 જો B3 લખું મ્યુ 0 I upon 4 pi a. બરાબર છે? હવે મિત્રો જો આનું ચુંબકીય ક્ષેત્ર આ અંગૂઠો પ્રવાહ દિશામાં એટલે ચુંબકીય O બિંદુ અહીંયા એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળશે. હવે અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા આમ થઈ O બિંદુમાંથી બહાર નીકળશે તો બંનેનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળ્યું. તો આ બંનેનું ટોટલ ચુંબકીય ક્ષેત્ર B1 plus B3 is equal to twice મ્યુ 0 I upon 4 pi a જેટલું થશે is equal to મ્યુ 0 I upon 2 pi a જેટલું ચુંબકીય ક્ષેત્ર થશે. હવે ચાપ વધી હવે મિત્રો અહીં ગાડી pi by 2 જેટલો ખૂણો હોય તો આ ચાપ કેટલી થાય પા ભાગો થયો ચાપનો પા ભાગ થયો તો આનું ચુંબકીય ક્ષેત્ર B2 કહીએ B2 is equal to મ્યુ 0 I into theta upon 4 pi into a આની જગ્યાએ a તો થીટા કેટલો મૂકવાનો તો કે pi by 2 તો is equal to મ્યુ 0 I into pi by 2 અને ભાગ્યા 4 pi into a તો pi કયું ઉડી ગયું તો is equal to મ્યુ 0 I upon 4 નું 8 a થશે. હવે આનું ચુંબકીય છે આનું ચુંબક વહેતો પ્રવાહ જે છે તે વિષમ ઘડી દિશામાં હશે. આનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળશે તો મિત્રો જોજો આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર O બિંદુ અહીંયા એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળવાનું તો બધાનું ચુંબકીય ક્ષેત્ર બહાર જ છે તો બધાનો સરવાળો કરી નાખો. આ વિડિયોનો સરવાળો કર્યો છે તો મ્યુ 0 I upon મ્યુ 0 I upon 2 pi a વત્તા મ્યુ 0 I upon 8a.
હવે મિત્રો જે પ્રમાણે તમને જવાબ આપેલો હોય એ પ્રમાણે તમારે એને સેટ કરવું પડે. પણ જવાબ આવી શું થાય? હવે મિત્રો ધ્યાનથી મેં પ્રશ્નો પર નજર મારી ત્યારે મને દિશા પણ એને આપી. આની મને દિશા પણ આપી. તો મિત્રો જો આની માની લો કે x એક્સિસ ગણું, આને x એક્સિસ, આને માની લો કે y એક્સિસ. મને આપેલું છે બાજુનું ચિત્ર, x એક્સિસ y એક્સિસ નું ચિત્ર મને આપેલું છે. અહીં ગઈ દોરેલું છે, જો આવી દોરેલું. આ x એક્સિસ છે, આ y એક્સિસ છે અને આ z એક્સિસ. આવું દોરેલું છે બાજુ. એટલે મિત્રો શું થયું? આ તારી x એક્સિસ ઉપર થયો, આ તારા y એક્સિસ ઉપર થયો. હવે એનું ચુંબકીય ક્ષેત્ર બહારની તરફની દિશામાં હતું, તો બહારની તરફની કઈ દિશામાં હતું? ધન z. તો મિત્રો આટલું અને ઇન્ટુ એકમ સદિશ ઓફ ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ, મિત્રો ફરી કહું છું કે આ ચુંબકીય ક્ષેત્રના મેં જે જવાબો મૂક્યા છે એવા જવાબો મને આમાં દેખાતા નથી પાછા, કારણ કે એને કોમન કાઢવું છે. ખ્યાલ આવ્યો? મેં તમને આ તારો સાથે તમારે કેવી રીતે રમત રમવાની છે એ મેં તમને બતાવ્યું. ખ્યાલ આવ્યો? ખૂબ સારા પ્રશ્નો છે. હવે જો મારે બે પ્રશ્નો ટેલી કરવા. એક તો પરિમિત લંબાઈનો સોલેનોઇડ. પરિમિત લંબાઈનો સોલેનોઇડ મિત્રો આવો હોય. આ છે માની લઈએ કે પરિમિત લંબાઈનો એક સોલેનોઇડ. આ એની અક્ષ છે. માની લઈએ કે લંબાઈ મને L જેટલી આપી, અને લંબાઈ એની L જેટલી, અને આ જે સોલેનોઇડનું ભૂંગળું એની ત્રિજ્યા મને A જેટલી આપી. સોલેનોઇડની જે ભૂંગળું છે એની ત્રિજ્યા મને A જેટલી આપી. બરાબર? હવે મને પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, એના કોઈ એક છેડા અક્ષ ઉપર રહેલા કોઈ એક છેડા પરના P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સોલેનોઇડના કોઈ એક છેડા તેની અક્ષ ઉપર રહેલા કોઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? એ દાખલો છે. અને બીજો પ્રશ્ન એવો છે, આનો આ પણ એના મધ્ય અક્ષ ઉપરનું મધ્ય બિંદુ આપી એના ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મિત્રો એના માટે શું કરવાનું ખબર કે આપણને સૂત્ર તો પરિમિત લંબાઈના સોલેનોઇડનું ખબર જ છે કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? V બરાબર μ0 n into I by 2 into sin θ1 plus sin θ2. આ ઓરિજિનલ સૂત્ર. પણ કોના માટે? પરિમિત લંબાઈના પ્રભાધારિત સોલેનોઇડ માટે તેની અક્ષ પરના કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર આપે. હવે મિત્રો જો P બિંદુ મને અહીંયા આપેલું, તો મિત્રો આ P બિંદુમાંથી એક લંબ, આ P બિંદુમાંથી એક લંબ. હવે આ P બિંદુને મારે પેલા છેડા સાથે જોઈન કરવું પડશે. આ છેડા સાથે જોઈન કરવું. આ થયો આપણો થીટા. આ થીટા તો મળશે જ નહીં. થીટા 1 તમને મળવાનું નથી. ખ્યાલ આવે છે? થીટા 1 તમને મળવાનું નથી. થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે sin θ1 ઇઝ ઇક્વલ ટુ sin 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ પદ જતું રહ્યું. એટલે ઇઝ ઇક્વલ ટુ μ0 n into I by 2 into sin θ2. હવે sin θ2 ની કિંમત હવે અહીંથી આટલું અંતર મિત્રો L હશે. I2 એટલે આકૃતિ પરથી sin θ2 ઇઝ ઇક્વલ સામે એટલે L ભાગ કર્ણ. આ કર્ણ થશે તો ત્રિજ્યા મને A આપેલી છે, તો √ of a² plus l² થશે. તો sin θ2 ની કિંમત મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ μ0 n into I અને into L ભાગ આ બદલો તો છે 2 √ of a² plus l². સોલેનોઇડ પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ ઉપર છેડા ઉપર
કોઈ બી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ પર. હવે જો મધ્ય બિંદુ પાસે હવે આપણા પાસે સૂત્ર તો એમનું એમ જ છે. હવે મિત્રો જો મધ્ય બિંદુ આ મધ્ય બિંદુ પાસે પી બિંદુ લઈએ. આ મધ્ય બિંદુ પાસે પી બિંદુ લઈએ તો મિત્રો આવું થશે. અહીંયાથી લંબ દોર્યો આ રીતે જેમ અહીંયા દોર્યો તો અહીંયા. હવે આ અંતર ત્રિજ્યા જેટલું થશે. હવે મિત્રો આ પી બિંદુને આ છેડા સાથે એટલે આ θ2 અને આ છેડા સાથે એટલે આ θ1. તો આ સૂત્ર આખું આવું આવશે. હવે θ1 અને θ2 ની કિંમત તો મિત્રો સરખી રહેશે કારણ કે મધ્ય બિંદુ છે. તો એક બિંદુ શોધું sin θ2 1 is equal તો સામે એટલે આટલો ટુકડો આવશે l/2 ભાગ આ કર્ણનો અંડર રૂટ a² + l²/4 થશે. તો આનું સાદું કરો is equal to l/2 ભાગ અંડર રૂટ 4a² + l² અને ભાગ્યા 4 આવશે. ભાગ્યા 4 એટલે એનું વર્ગમૂળ કાઢવા પડે. બગડો કેન્સલ. તો is equal to l અંડર રૂટ 4a² + l² થશે. આ sin θ1 ની કિંમત આની કિંમત એટલી થશે. તો અહીંયા શું કરવું? તો b is equal to μ0 n into I by 2 કૌંસ 2 times 2l upon under root of 4a નો સ્ક્વેર plus l સ્ક્વેર. બગડો કેન્સલ. તો b is equal to μ0 n into I into l under root of 4a square plus l square. હવે મિત્રો કિંમતો આપી હોય પણ મિત્રો આ સૂત્ર તૈયાર કરવાનો પ્રયત્ન ના કરો. ધ્યાન આવે છે તમને? તમારે પહેલા આ સૂત્ર મેળવી નાખવાનું અને પછી અંદર કિંમતો મૂકશો તો જવાબ આવી જશે. ચલો ઓકે.